નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. માય સેલ્ફ રાજેશ પેપર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ જેડબલઈ રીડ સેન્ટરમાં આપ સર્વેનું મિત્રો હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જે એસિડિક પ્રબળતા, એસિડિક ક્ષમતા, કોઈ પણ પદાર્થની જે એસિડિકતા છે તેનો કોઈ યોગ્ય ક્રમ, ચડતો કે ઉતરતો ક્રમ, એની સામાન્ય માહિતી મેળવી એક લેક્ચર પૂરો કર્યો. આજે આપણે તેમાં આગળ વધીએ અને એસિડિકતાનો ક્રમ કઈ રીતે મેળવી શકાય એના પોઈન્ટ લખી અને તેમના એક્ઝામ્પલ્સ દ્વારા મિત્રો આપણે એસિડિકતા વિશે જાણીએ. તો ચાલો મિત્રો, આપણે જે અગાઉ જોઈ ગયા છીએ તે મુજબ કે કોઈ પણ પદાર્થ જે છે તે એસિડિક છે કે નહીં, પ્રયોગશાળામાં કેવી રીતે, આ ઉપરાંત કોઈ પણ પદાર્થની એસિડિકતા નક્કી કરવા માટે Ka અને POK ના મૂલ્ય પરથી એસિડિકતા નક્કી થશે. કેવો સંબંધ છે તમને ખ્યાલ જ છે કે એસિડિકતા અને Ka બંને સમપ્રમાણમાં છે, જ્યારે એસિડિકતા અને POK એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. POK ના મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, પરંતુ મેં તમને લાસ્ટ ટાઈમ એક સરસ મજાનો એસિડિકતાનો ક્રમ આપેલો કે આલ્કેન કરતા બેન્ઝીન કરતા આલ્કાઇન કરતા આલ્કોહોલ, એના કરતા પાણી કરતા એક જ આલ્કોહોલ મિથેનોલ, તેમના કરતા કાર્બોક્સિલિક એસિડ, એથી આગળ જઈએ તો કાર્બોક્સિલિક એસિડમાં પણ જોઈએ તો એલિફેટિક, એમના કરતા વધારે બેન્ઝોઇક એસિડ, એના કરતા વધુ મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ, એના કરતા આગળ જઈએ તો સલ્ફોનિક એસિડ, અને એથી આગળ જઈએ તો બધા જ HX અને સાથે આપણો ખનિજ એસિડ તરીકે પણ જેને ઓળખીએ છીએ તે HX ની સાથે H2S ઉપર વગેરેની એસિડિકતા જે છે તે સામાન્ય રીતે વધારે હશે એવો આપણે ક્રમ જોઈ ગયા. Ka અને POK ના મૂલ્યો વિશે ચર્ચા કરી. તો હવે આપણે કોઈ પણ સંયોજનની એસિડિકતા નક્કી કરવી હોય મિત્રો, તો એના માટેના કેટલાક પોઈન્ટ છે, એ પોઈન્ટ યાદ રાખો તો એસિડિકતાનો ક્રમ આપી શકાય. તો એના જે ક્રમમાં આપણે જે ચર્ચા કરી ગયા છીએ તે છે કે કોઈ પણ સંયોજનની એસિડિકતા તો કે એમના Ka ના સમપ્રમાણમાં હશે અને સાથે POK ના વ્યસ્ત પ્રમાણમાં હશે. કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થ જેમ H+ સરળતાથી દાન કરે તેની એસિડિકતા વધુ. એમના પછીનો પોઈન્ટ જોયો હતો કે આપેલો પદાર્થ સરળતાથી H+ નું દાન કરે, H+ ગુમાવે તો બનતો જે ઋણ આયન હોય, જેને તમે એ એસિડનો સંયુગ્મી બેઝ પણ કીધો, ઋણ આયન અથવા તો સંયુગ્મી બેઝ ની જેમ સ્થિરતા અથવા સ્થાયિતા, મિત્રો સ્થિરતા અથવા તો સ્થાયિતા, જેમ સ્થિરતા વધુ તેમ એ આપેલ સંયોજનની એસિડિકતા વધુ થશે. એથી આગળ જઈએ તો કોઈ પણ જે સંયોજન છે એમની એસિડિકતા નક્કી કરીએ છીએ તો એ એસિડિકતા તો કે સામાન્ય રીતે મેસોમેરિક અસર, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા, મેસોમેરિક અસર એટલે કે રેઝોનન્સ, સંસ્પંદન, હાઇપર કોન્જ્યુગેશન, H અસર, એથી આગળ જઈએ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર, તો -M, -H, -I ના સમપ્રમાણમાં છે, જ્યારે +I, +H અને +M ના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવી રીતે હોય ઉદાહરણ દ્વારા હમણાં લેશું. ખાલી યાદ રાખો સૌપ્રથમ કે એસિડિકતા એ જે સંયોજનમાં -M અસર દર્શાવતો પરમાણુ કે પરમાણુ સમૂહ હોય, -H કે -I, તો તેમના સમપ્રમાણમાં હોય, જ્યારે +H, +I અને +M ના વ્યસ્ત પ્રમાણમાં હશે. એથી આગળ જઈએ તો આપેલો જે પદાર્થ છે આમની ઉપરથી જ તમે એ જે તે સમૂહને આપણે શબ્દો આપી દઈએ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા તો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ તરીકે પણ ઓળખાય,
કેવા પરમાણુ કે પરમાણુ સમૂહો કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા તો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ તરીકે ઓળખાય, કે જેઓ સામાન્ય રીતે +m +h કે +i દર્શાવતા હોય મિત્રો. અને એવી જ રીતે જે પરમાણુ કે પરમાણુ સમૂહ આપણો હશે કોઈ પણ પ્રકારનો, એ ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ તરીકે વર્તી શકે. ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે એ કેવો સમૂહ હશે તો કે આપેલ સંયોજનમાં કાં તે -m -h અથવા તો -i અસર દર્શાવતો હશે મિત્રો. તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે આગળ વધીશું. જો આપેલો પદાર્થ એરોમેટિક હશે, તમે સમજી શકો, ફિનોલ એરોમેટિક પદાર્થ કહેવાય, તો ઓર્થો અને પેરા સ્થાન તમને ખ્યાલ જ છે. ઓર્થો અને પેરા સ્થાનમાં જે તે સમૂહને, જે પણ સમૂહ જોડાયેલો છે તે જે તે સમૂહની ±m ±h ની ગણતરી ધ્યાનમાં લેવી. કેવી રીતે, શું કાંઈ મિત્રો હમણાં સમજાવું. એમના પછીનો પોઈન્ટ જે છે તે કે જો મેટાસ્થાનમાં જે તે સમૂહ હોય, સમૂહની ±i ની જ ગણતરી ધ્યાનમાં લેવી. એટલે કે આપેલો કોઈ પણ પરમાણુ કે પરમાણુનો સમૂહ સંસ્પંદન દર્શાવતો હોય, હાઇપર કોન્જ્યુગેશન દર્શાવતો હોય, તો એ ઓર્થો અને પેરા સ્થાનમાં આવેલો હોય તો તેમની તે પ્લસ અથવા માઇનસ કયા પ્રકારની મેસોમેરિક અસર દર્શાવે છે કે પ્લસ ઓર માઇનસ h અસર દર્શાવે છે તેની ચર્ચા કરવી. પરંતુ જો આપેલો એ જ પરમાણુ કે પરમાણુ સમૂહ મેટા સ્થાનમાં હોય મિત્રો, તો અહીંયા તમારે +m કે +-h ન જોતા તમારે ત્યાં i ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે ચર્ચા કરવી પડશે. અને i અસર, -i અસર અને +i અસરનો ક્રમ તમને મિત્રો યાદ જ છે. તો આટલા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આપણે આગળ જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ. તો એમાં પહેલો હવે પોઈન્ટ આપણે લેતા જઈએ. ચાલો, તો પહેલા પોઈન્ટ મુજબ એક જ આવર્ત અને એક જ સમૂહના પદાર્થો માટે એસિડિકતાની વાત કરીએ તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જે તે પદાર્થે H+ ગુમાવી જે ઋણાયન બન્યો હશે તેની વાત કરીએ છીએ. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જે ઋણ આયન હશે, એ ઋણ આયનની વિદ્યુત ઋણતા વધતા એસિડિકતા વધે છે. એક જ આવર્તના તમને કોઈ પદાર્થો આપેલા છે, તેમનો એસિડિકતાનો ક્રમ મિત્રો કીધો છે, તો ત્યારે તમારે એ બધા જ ભાઈઓના ઋણાયનમાં જે ઋણાયનની વિદ્યુત ઋણતા વધારે હશે તેના પરથી તેમની એસિડિકતાનો ક્રમ નક્કી થશે. જેમ કે હું ઉદાહરણ આપું તમને કે તમારી પાસે હોય મિત્રો CH4 NH3 H2O અને HF ની એસિડિકતાનો ક્રમ લખો. તો કોઈ પણ સંયોજનની મિત્રો એસિડિકતા જોવી હોય ને તો સૌપ્રથમ શું કરો? સૌપ્રથમ આપેલો જે પણ તમને પદાર્થ છે એ પદાર્થમાંથી H+ ને મુક્ત કરી આપો. આપેલ પદાર્થમાંથી H+ મુક્ત કરી દો મિત્રો. H+ દૂર કરો. H+ દૂર કરી નાખો એટલે તમને જે ઋણ આયન મળશે CH3-, અહીં મળશે NH2-, અહીં મળશે OH-, અહીં મળશે F-. હવે જે તમને ઋણ આયન મળેલા છે એ ઋણ આયનમાં
જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેની એસિડિકતા વધારે હશે, કારણ કે તે ઋણ આયન વધુ ને વધુ કેવો મિત્રો હશે? સ્થાયી હશે. તો એક જ આવર્તના જે પણ આવા તમને કોઈ પદાર્થો આપેલા છે અને એસિડિકતાની વાત કરે તો બધા જ સંયોજનોમાંથી H+ ને દૂર કરી બનતા ઋણાયનમાં જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય તેમની એસિડિકતા વધારે થાય. તો આની પરથી તમે સમજી શકો કે આ કાર્બન કરતાં, નાઇટ્રોજન કરતાં, ઓક્સિજન કરતાં જે ફ્લોરિન છે મિત્રો, એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. કહી શકાય કે આપણી પાસે જે અહીં CH3 એમના કરતાં NH3 એમના કરતાં H2O અને એમના કરતાં HF ની એસિડિકતા વધારે હશે. આ મિત્રો એસિડિકતાનો ચડતો ક્રમ કહી શકાય કે CH4 કરતાં NH3 કરતાં H2O કરતાં HF ની એસિડિકતા વધારે છે. આવું તમે હવે અન્ય કોઈ પણ આવર્તના તત્વો લઈ અને તેમની એસિડિકતાનો ક્રમ નક્કી કરી શકો. તો એસિડિકતા નક્કી કરવાનો પહેલો એક પોઈન્ટ. બીજા પોઈન્ટ તરફ જઈએ છીએ મિત્રો. એક જ આવર્ત છે તો એવી જ રીતે એક જ સમૂહમાં તો સમૂહ હોય તો ખ્યાલ છે તમને, ઉપરથી નીચે તરફ જતા જે H+ દૂર કર્યા બાદનો ઋણાયન છે એ ઋણાયનનું કદ વધે તેમ તેની સ્થાયીતા વધે અને સ્થાયીતા વધતા એસિડિકતા વધે. આ બંને મુદ્દાઓ માત્ર એક જ આવર્તના કોઈ પણ પદાર્થો અથવા એક જ સમૂહના હોય ત્યારે, એક જ આવર્તમાં હોય તો વિદ્યુત ઋણતા પરથી મિત્રો, અને એક જ સમૂહ હોય તો તેમાં ઋણ આયનના કદ પરથી એસિડિકતા નક્કી થાય છે. ખાસ સમજો. ઉદાહરણ લઈએ. આપણી પાસે સમૂહ 17 ના તત્વો તરીકે HF, HCl, HBr અને HI છે મિત્રો. આમની એસિડિકતાનો આપણે યોગ્ય ક્રમ જોઈએ છીએ તો સૌપ્રથમ આપણે કીધું તેમ કે બધા જ માંથી H+ દૂર કરીએ મિત્રો. બધા જ માંથી H+ દૂર કરતા બનતો ઋણ આયન જે છે F- Cl- Br-I-. તો આ જે ચારે ચાર ઋણ આયન છે તે ઋણ આયન પૈકી જેનું કદ સૌથી મોટું હશે, કારણ કે કદ જેમ મોટું તેમ તેની સ્ટેબિલિટી વધુ થાય. તો જેમ કદ મોટું તો તમે સમજી શકો કે ઉપરથી નીચે તરફ જશું તેમ કદ વધશે અને કદ વધતા તેમની સ્થાયીતા વધશે. માટે અહીં આ જે HF છે તેમના કરતાં HCl કરતાં HBr અને તેમના કરતાં HI ની એસિડિકતા વધારે હશે. તો આવી રીતે તમે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના એક જ સમૂહના અથવા તો કોઈ પણ આવર્ત કોષ્ટકના એક જ આવર્તના જે પણ પદાર્થો આપી અને એસિડિકતાનો ક્રમ કે મિત્રો, તો આ બે રીતે આપણે નક્કી કરી શકીએ. શું યાદ રાખીશું? એક જ આવર્ત હોય તો ઋણ આયનની વિદ્યુત ઋણતા, અને એક જ સમૂહ હોય મિત્રો તો તે ઋણ આયનનું કદ. ત્યાં વિદ્યુત ઋણતા નહીં, નહીતર ગોટો થશે. ત્યાં તમારે લેવું પડે જે તે ઋણ આયનનું કદ, કારણ કે એક જ ફેમિલીના સભ્યો છે. જેમ એનું કદ મોટું તેમ તેની સ્થિરતા કેવી થશે મિત્રો? વધારે થશે. માટે તેમની એસિડિકતા વધારે થશે. તો આવી રીતે માત્ર એવા પદાર્થો માટેની વાત કરીએ છીએ આપણે કે જેમાં એક જ આવર્ત અથવા એક જ સમૂહ છે. આવા અન્ય કોઈ, મેં બીજો આવર્ત લીધો છે, અહીં 17મો સમૂહ લીધેલ છે, તો એવી રીતે તમે 16મો સમૂહ, 15મો સમૂહ, અહીં બીજોની જગ્યાએ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, એમના આવા પદાર્થો લઈ અને એસિડિકતા ચકાસી શકો, અથવા તો તમને તેમનો ખ્યાલ આવી જવો જોઈએ. તો આટલી વસ્તુઓ જે કરી, અગાઉના જે નિયમ હતા એમની પરથી હવે તમને જે પ્રશ્ન પૂછાય એ આવો પ્રશ્ન પણ પૂછાય. તો એ પ્રશ્ન તરફ જઈએ તો તમને કોઈ એક સંયોજન આપી અને તેમાં રહેલા ઉદાહરણ લઉં છું મિત્રો.
કોઈ એક આવું સંયોજન આપે અને એ સંયોજનમાં તમને A B C X Y Z ગમે તે હાઇડ્રોજનનો ક્રમ આપી અને કહે કે આપેલ સંયોજનમાં હાઇડ્રોજનની એસિડિકતાનો યોગ્ય ક્રમ કયો, અથવા તો આપેલ સંયોજનમાં હાઇડ્રોજનની સક્રિયતાનો ક્રમ કયો, બંનેનો અર્થ એક જ થશે. તો પ્રશ્ન પૂછે કોઈ પણ પ્રકારનું આવું સંયોજન આપે, એ સંયોજનમાં હાઇડ્રોજનની સક્રિયતા નો ક્રમ અથવા મિત્રો એસિડિકતાનો ક્રમ પૂછે, હાઇડ્રોજનની એસિડિકતાનો ક્રમ, તો શું વિચારવાનું છે? આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ કે આપેલ સંયોજનની અંદર આપેલો જે પદાર્થ છે એ પદાર્થમાં કયો હાઇડ્રોજન વધુ સક્રિય, કયો હાઇડ્રોજન વધુ સક્રિય એનો મતલબ મિત્રો કે કયો હાઇડ્રોજન પ્રોટોન તરીકે સરળતાથી દૂર થશે, એટલે કોની એસિડિકતા વધારે હશે. તો આપણે અગાઉ ક્યાંક જોઈ ગયા છીએ મિત્રો કે અહીંયા જે રહેલો C ડબલ બોન્ડ OH, આ OH અને સાથે આ SH, તો આ C ડબલ બોન્ડ OH એ આપણો કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, આ SH મીન્સ થાયોલ કહેવાય, OH એટલે આલ્કોહોલ છે, આલ્કોહોલ છે એરોમેટિક વલય સાથે નથી જોડાયેલો, જો એરોમેટિક વલય સાથે હોત તો આપણે તેમને ફિનોલ કહેત. તો આ એક આલ્કોહોલ છે, આ એક થાયોલ છે, કાર્બોક્સિલિક એસિડ. તો ઓલા ક્રમ મુજબ અગાઉના તમને ખ્યાલ છે કે કાર્બોક્સિલિક એસિડ જે છે તેનો H+ સૌથી વધુ સક્રિય હશે. હવે આ બંનેની વાત કરીએ મિત્રો તો એક OH છે, એક SH છે. તો તમે સમજી શકો કે OH અને SH જે અત્યારે ભણાવ્યું તે કે OH અને SH એ એક જ સમૂહના તત્વો થશે. તો આ ઓક્સિજન કરતા જે સલ્ફર છે AS- નું કદ H+ દૂર કરતા, અહીંથી H+ દૂર કરતા બનતા S- અને O- માં S- નું કદ વધારે છે, માટે આ ભાઈની સ્થિરતા આ ભાઈ કરતા વધારે હશે. તો યોગ્ય ક્રમ મિત્રો શું થશે કે સૌથી વધુ સક્રિય C પ્રકારનો હાઇડ્રોજન પરમાણુ છે, તેમના પછી A પ્રકારનો અને તેમના પછી B પ્રકારનો. બીજું એક ઉદાહરણ લઈએ ફરી પાછું. આપેલ સંયોજનમાં ફરી પાછો પ્રશ્ન પૂછે કે આપેલ સંયોજનમાં હાઇડ્રોજનની સક્રિયતાનો ક્રમ અથવા તો આપેલ સંયોજનમાં જે તે હાઇડ્રોજન પરમાણુ છે તેમની એસિડિકતાનો યોગ્ય ક્રમ કયો હશે? ચાલો તો વિચારો મિત્રો, ખ્યાલ છે તમને? સૌથી વધુ સક્રિય આ સલ્ફોનિક એસિડ હશે. એમના પછી જોઈએ તો એક આલ્કોહોલ છે, એક ફિનોલ છે મિત્રો. તો આલ્કોહોલ કરતા ફિનોલ છે યાદ બધા જ ને, Ka અને PO Kb ના PO Ka અને PO Ka ની જેમ Ka ના મૂલ્ય પરથી આપણે અગાઉ જોયું હતું કે આલ્કોહોલ કરતા ફિનોલ જે છે તેમની એસિડિકતા વધારે હશે, તો C વધુ સક્રિય થશે. આજે આપણી પાસે આલ્કાઇન છે, ટર્મિનલ છે, તેના કરતા આલ્કોહોલ વધારે હોય તો તમે લખી શકો અહીંયા સૌપ્રથમ B અને પછી D. તો આવો કોઈ સંયોજનો લઈ અને તમને તે હાઇડ્રોજનની એસિડિકતા અથવા સક્રિયતાનો ક્રમ પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ. આનો ખરેખર મતલબ શું કરીએ આપણે? આનો મતલબ એવો છે મિત્રો, તમને આવું કોઈ એક સંયોજન આપે અને એમ કહેવામાં આવે કે આપેલ ભાઈની 1 મોલ NaNH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી મુખ્ય નિપજ કઈ? શું કહેવા માંગે મિત્રો? આપણે ક્યાંક જોયું હતું અગાઉ, ઇથાઇનનો એસિડિક ગુણધર્મ યાદ આવે તો ટર્મિનલ આલ્કાઇનમાં ડાયહાઇડ્રોજન વાયુ અથવા તો એમોનિયા વાયુ મુક્ત થતો. તો અહીં તમે NaNH2 લીધો છે, તમને ખ્યાલ છે કે અહીં Na+ અને NH2- શું કરશે તો કે આ જે 4 હાઇડ્રોજન છે આપણી પાસે, એ 4 હાઇડ્રોજન પૈકી જે હાઇડ્રોજનની સક્રિયતા વધારે હશે
એટલે કે જે વધુ એસિડિક હશે તે ફટાફટ ભાઈ સાથે પ્રક્રિયા આપશે. તો આ 4 પૈકી સૌથી વધુ સક્રિયતા તમે જોયું કે એ ભાઈની છે. એનો મતલબ આ 1 મોલ હોય તો પ્રક્રિયા SO3H સાથે જ કરશે. SO3H સાથે કરશે એનો મતલબ મિત્રો બાકીના જે સંયોજન છે એમાં હાઇડ્રોજન પરમાણુ જે છે તે તેમના તેમ જ રહેશે અને સાથે અહીં SO3H માંથી SO3 માઇનસ અને Na પ્લસ બનશે. 2 મોલની મિત્રો વાત હવે હોત તો હવે તમને સમજાઈ ગયું હશે. 2 મોલ હોત તો એક સક્રિય હાઇડ્રોજન પરમાણુ આ થાત. બીજા ક્રમે આવત તમને ખ્યાલ છે કે આ ભાઈ છે તો અહીં SO3 માઇનસ Na પ્લસ અને આ બાજુ O માઇનસ Na પ્લસ થાત. 3 મોલ લીધા હોત તો તમે સમજી શકો કે આ 3 જગ્યાએ સક્રિય હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયા આપત. અને 4 મોલ હોત તો કોઈ શક્યતાની વિચારણા કરવાની જ નથી. 4 મોલ છે અને સામે 4 હાઇડ્રોજન સક્રિય છે તો એ 4 સક્રિય હાઇડ્રોજન દૂર થાય. પણ કયો હાઇડ્રોજન પહેલા દૂર થાય શું કાંઈ એની આપણને ચર્ચા કરતા આવડવી જોઈએ અને તેમની પરથી સાચો ક્રમ આપણને આવડવો જોઈએ. તો આવું કોઈ પણ પદાર્થ આપી અને તમને પ્રશ્ન પૂછે મિત્રો તો હવે તમને આવો સક્રિયતાનો ક્રમ અથવા તો હાઇડ્રોજનની એસિડિકતાના ક્રમ વિશેનો ખ્યાલ આવવો જોઈએ. તો હવે આપણે જે અહીં એક પોઈન્ટ લખેલો છે કે જે એસિડિકતા છે તે આવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા ઇલેક્ટ્રોન વિથડ્રોઅલ ગ્રુપ છે. એટલે કે +M +H +I -M -H -I કેવી રીતે વિચારી શકાય કોઈ પણ સંયોજનમાં. તો એના ઉદાહરણ પરથી આપણે એસિડિકતાના ક્રમ તરફ જઈએ છીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે અહીં એક વસ્તુ વિચારીએ કે આપણી પાસે માનો કે કોઈ એક એવું સંયોજન છે કે જેમાં હાઇડ્રોજન પરમાણુ આવેલો છે. તો હું તમને સાદી ભાષામાં પહેલા સમજાવું છું મિત્રો, ખાસ સમજો. આપણી પાસે ધારો કે એક આલ્કોહોલ છે, આપણી પાસે એક ફિનોલ છે, અને એક કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો. આપણી પાસે જે આ 3 સંયોજન મેં લીધા અત્યારે, પછી આવી રીતે તમે હવે સલ્ફોનિક એસિડ છે, પાણી છે, અન્ય કોઈ પણ પદાર્થો કે જેમાં એસિડિક હાઇડ્રોજન આવેલો હોય તેની ચર્ચા કરી શકું. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ આપણી પાસે જે આલ્કોહોલ છે, ફિનોલ છે કે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો. આ જે 3 ભાઈઓ છે, આ 3 ભાઈઓમાં આજે ઓક્સિજનની કંઈક ને કંઈક વિદ્યુત ઋણતા છે. તમને ખ્યાલ છે શું કહેવા માંગીએ છીએ મિત્રો કે અહીં આ ઓક્સિજન પરમાણુ આ હાઇડ્રોજનને કંઈક ખેંચીને બેઠો છે. કેવી રીતે ખેંચીને બેઠો છે કે આ ઓક્સિજન પાસે જે પણ વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની, સામેના પરમાણુને આકર્ષવાની કેપેસિટી છે તે પ્રમાણે એમને ખેંચીને બેઠો છે. જો હવે એ ઓક્સિજનની એ હાઇડ્રોજનને ખેંચવાની કેપેસિટીમાં વધારો થાય તો બંધ ટૂંકો બને. મિત્રો ખાસ સમજો, જો આ ઓક્સિજનની આ હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચવાની શક્તિ વધે તો OH વચ્ચેનો બંધ ટૂંકો બનશે. ટૂંકો બને એનો મતલબ બંધ સરળતાથી તૂટશે નહીં. સરળતાથી તૂટશે એનો મતલબ સરળતાથી H+ મુક્ત થશે નહીં. તો એસિડિકતામાં શું થશે? ઘટાડો. પરંતુ એવું બને મિત્રો કે આ ઓક્સિજન જે છે તે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે તેમાં આ ઓક્સિજનની ઓલા હાઇડ્રોજનને ખેંચવાની શક્તિ જે છે એ ઘટે. જો એ ઘટે તો શું થશે મિત્રો? OH વચ્ચેનો જે બંધ છે તે નિર્બળ બનશે. નિર્બળ બનશે એનો મતલબ બંધ સરળતાથી તૂટશે. જો બંધ સરળતાથી તૂટે તો સરળતાથી H+ મુક્ત થાય, અને સરળતાથી H+ મુક્ત થાય એનો મતલબ એની એસિડિકતામાં શું થાય? વધારો. સમજાય મેં કીધું તે? તો હવે પ્રશ્ન એ છે કે આ ઓક્સિજનની આ હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચવાની જે વાત છે એમાં ક્યારે વધારો થાય અને ક્યારે ઘટાડો થાય? તો એના માટે આપણે જોવું પડે એ ભાઈ જે છે એ ભાઈની વિદ્યુત
વિદ્યુત ઋણતામાં ઈ ભાઈની ઇલેક્ટ્રોન ઘનતામાં શું તફાવત પડે છે, શું ફેર પડે છે, વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો એના માટે આપણે એને લેવાના છે કે કોઈ માનો કે આ ઓક્સિજનની સાથે જોડાયેલા કોઈ હવે આ બાજુના પરમાણુ કે પરમાણુ સમૂહો છે બધા છે તે એવા હોય કે જે કાં ઇલેક્ટ્રોનની પોતાની આકર્ષવાની શક્તિ હાઇડ્રોજન કરતાં ઓછી હોય એટલે કે પ્લસ આઈ અસર દર્શાવતા હોય, અથવા તો આ ઓક્સિજનની બાજુમાં રહેલા જે ભાઈઓ છે તે સંસ્પંદન દર્શાવતા હોય અને આ ઓક્સિજન પરના લોન પેરને તો કે પોતાની તરફ આકર્ષતા હોય, અથવા ઈ ભાઈઓ પોતે ઓક્સિજન તરફ લોન પેર દાન કરતા હોય. આવી જે શક્યતાઓ હોય તેની પરથી મેં તમને +m -m +i -i +h અને -h સમજાવેલ છે મિત્રો. તો તેના પરથી હવે નક્કી થશે, શું નક્કી થશે ખાસ જોજો મિત્રો. આ ઓક્સિજનને પોતાની કોઈક વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન ઘનતા છે કે જેના લીધે તે હાઇડ્રોજનને ખેંચીને બેઠો છે. હવે જો આ ઓક્સિજન પર મિત્રો ઇલેક્ટ્રોન ઘનતા વધે, ખાસ સમજો, ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધે એનો મતલબ મિત્રો એમની પરનો ઋણ વીજભાર વધે. ઋણ વીજભાર વધે તો કોઈ પણ પરમાણુ પર ઋણ વીજભાર ક્યારે વધે? તે ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મળી ક્યારે શકે? તો કે તેની સાથે જોડાયેલો બીજો ભાઈ તેમને ઇલેક્ટ્રોન દાન કરે. તો ઇલેક્ટ્રોન દાન કરે એનો મતલબ એવો થશે કે તે ભાઈ કાં +h કાં +i કાં +m પ્રકારનો હોય. તો સમજાય છે શું કહેવા માંગીએ છીએ? તો અહીં તમારી પાસે રહેલો જે આ ભાઈ હશે, માનો કે તે આપણા આ ઓક્સિજન તરફ જો ઇલેક્ટ્રોન મોકલશે, એટલે કે અહીંયા રહેલો ભાઈ, હું ખાલી તમને સમજાવું છું મિત્રો, અહીંયા પછી રહેલો ભાઈ આપણે એવો લેશું કે જે ઓલા ઓક્સિજન તરફ લોન પેર અથવા તો ઇલેક્ટ્રોન મોકલતો હોય તો શું થશે? તો કે અહીંયા રહેલો જે ભાઈ છે તે કેવો થશે? ઇલેક્ટ્રોન દાતા. એટલે કે સામાન્ય રીતે +i +h કે +m દર્શાવતો ભાઈ બનશે. ત્રણે ત્રણ જગ્યાએ જો તે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતો હોય તે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા એટલે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તતો હોય તો શું થશે મિત્રો? અહીં રહેલો સમૂહ જો આપણા આ ઓક્સિજન પછી એ OH આલ્કોહોલ નો હોય કે OH ફિનોલ નો હોય કે કાર્બોક્સિલિક એસિડ નો હોય, જો એ ઓક્સિજન તરફ મિત્રો ઇલેક્ટ્રોન મોકલે તેવો ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, તો આ ઓક્સિજન પર શું થશે મિત્રો? વિચારો. આ ભાઈ ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે. ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે એટલે આ ઓક્સિજન ઓલા હાઇડ્રોજનને વધુ ખેંચશે એટલે OH બંધ જે છે તે ટૂંકો બનશે એટલે આ ભાઈ સરળતાથી ત્યાંથી મુક્ત નહીં થાય. સરળતાથી H+ મુક્ત ન થાય તો તેમની એસિડિકતા ઘટે. ફરી પાછો મિત્રો સમજાવું છું, કોઈ પણ પ્રકારનો તમારી પાસે સંયોજન છે કે જેમાંથી તમે H+ મુક્ત કરો છો તે આવા કોઈ વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાયેલો છે. હવે એમની વિદ્યુત ઋણતામાં, એમની ઇલેક્ટ્રોન ઘનતામાં શું ફેર પડે છે? એમની ઇલેક્ટ્રોન ઘનતા મિત્રો, અહીંયા ઓક્સિજન પરમાણુ છે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે. ક્યારે વધશે? તો કે આની ઇલેક્ટ્રોન ઘનતા ક્યારે વધે? તેમની સાથે આ બાજુ હવે કોઈક જો મોકલી શકે તેવો ભાઈ હોય, એટલે કે +m +i કે +h ધરાવતો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ હશે તો આપણા આ ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા વધતા તે હાઇડ્રોજનને વધુ પ્રબળતાથી આકર્ષશે. માટે ત્યાંથી સરળતાથી H+ મુક્ત થઈ શકશે નહીં, માટે એસિડિકતા ઘટશે. માટે આ ભાઈઓના વ્યસ્ત પ્રમાણમાં આપણે એસિડિકતા લખેલી છે. પરંતુ જો અહીં કોઈ એવો પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાય મિત્રો કે તે ઓલા ઓક્સિજન પાસેથી
ઓક્સિજન પાસેથી પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષે તો આ ઓક્સિજનની જે શરૂઆતમાં કોઈક પ્રકારની વિદ્યુત ઋણતા અથવા તો ઇલેક્ટ્રોન ઘનતા હતી મિત્રો, તેમાં ઘટાડો થશે એનો મતલબ ત્યારે હવે એ ઓક્સિજનની આ હાઇડ્રોજન પરની પકડ નિર્બળ બનશે મતલબ કે તે સરળતાથી H+ મુક્ત કરશે, માટે તેમની એસિડિકતામાં શું થશે મિત્રો? વધારો. સમજાય છે? ક્યારે વધારો થાય ક્યારે ઘટાડો થાય? તો કે અહીં રહેલા આ ઓક્સિજન ઉપર વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. ક્યારે વધારો થાય? કોઈ મોકલે તેવો આવે તો, એટલે કે આ પ્લસ વાળા ભાઈ આવે તો, મેળવે તેવો આવે તો માઇનસ વાળા આવે તો આ બંધ નિર્બળ બને તો સરળતાથી મુક્ત થાય. માટે કહી શકાય કે સામાન્ય રીતે એસિડિકતા -H, -M, -I ના તો કે સામાન્ય રીતે સમપ્રમાણમાં છે અને પ્લસ આ H પ્લસ I અને પ્લસ M ના વ્યસ્ત પ્રમાણમાં છે મિત્રો. તો હવે આપણે તેમના ઉદાહરણ તરફ જઈએ તો તમને ખ્યાલ આવે. ચાલો તો આ વસ્તુ ખાસ સમજી અને હવે આપણે ઉદાહરણ લઈએ. ચાલો તમને પ્રશ્ન જેમ પૂછે મિત્રો કે નીચેના સંયોજનોની એસિડિકતાનો યોગ્ય ક્રમ લખો. એસિડિકતાનો યોગ્ય ક્રમ. મિત્રો યોગ્ય ક્રમની જગ્યાએ ઘણી વખત ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ પણ પૂછી શકે, તો ખાસ યાદ રાખશું. લેશું આગળ જતા ઉદાહરણ એટલે આપણે સમજશું. તો આપણે જે ઉદાહરણ લીધું મિત્રો, અહીંયા આપણે જે એક સરસ મજાના ઉદાહરણની ચર્ચા કરી, તો તમને ખ્યાલ છે એ મુજબ હું લખું છું. હવે એક્ઝામ્પલ નંબર 1 હું તમને આપી દઉં કે મારી પાસે ધારો કે હવે કોઈ એક આલ્કોહોલ તરીકે CH3OH છે. CH3CH2OH એટલે કે ઇથેનોલ છે. એથી આગળ જઈએ CH3 2 times CHOH છે અને CH3 3 times COH છે. આ ચારે ચાર સંયોજનોની એસિડિકતા વિશે આપણે કહેવું છે કે આમની એસિડિકતા કોની સૌથી વધારે હશે, કોની સૌથી ઓછી હશે. તો હું તમને સમજાવવા માટે પ્રથમ ઉદાહરણ છે મિત્રો, સમજાવવા માટે પ્રયત્ન કરું છું કે તમારી પાસે જે આ કાર્બન છે તેમની સાથે આ 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે અને સાથે આ OH છે. એથી આગળ જઈએ તો હવે આજે આપણી પાસે કાર્બન છે તેમની સાથે 2 હાઇડ્રોજન છે, એક આ OH છે મિત્રો, અને સાથે આ કાર્બનની સાથે ફરી પાછો એક CH3 જોડાયેલો છે. ત્રીજું જે ઉદાહરણ છે એમાં તમે જોયું કે CH અને સાથે એક કાર્બન પર 2 CH3 સમૂહ છે અને OH છે, અને સાથે છેલ્લા ઉદાહરણમાં તમે લખ્યું છે કે CH3 3 times એટલે એક કાર્બન પર CH3 3 વખત અને OH છે. ચાલો મિત્રો હવે આપણે ચારે ચાર સંયોજનની એસિડિકતા જોવી છે. તો તમને કીધું તેમ કે અહીંયાથી બંધ સરળતાથી જેનો તૂટશે તેમની એસિડિકતા વધારે હશે. તો સરળતાથી બંધ તૂટવા માટે આપણે જોયું કે આ ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા જે છે એમાં શું તફાવત થાય એ વસ્તુ જોવાની છે. તો ચાલો વિચારીએ. આ ઓક્સિજન સાથેનો જે કાર્બન છે મિત્રો, અહીંયા જોજો આ કાર્બન જે છે એ કાર્બનની સાથે 3 3 હાઇડ્રોજન છે. અહીં આ કાર્બનની સાથે મિત્રો 2 હાઇડ્રોજન એમના એમ જ, પણ આ હાઇડ્રોજનની સાપેક્ષે એક CH3 સમૂહ આવ્યો. ચાલો મિત્રો વિચારો. CH3 તો તમને યાદ છે કે અહીં આ જે ભાઈ છે તે પ્લસ I અસર દર્શાવતો સમૂહ કહેવાય, યાદ હશે બધાને.
હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ ઓછી છે. અહીં 3 3 હાઇડ્રોજન હતા અને આ ઓક્સિજનની કોઈક ઇલેક્ટ્રોન ઘનતા હતી મિત્રો. અહીં 2 હાઇડ્રોજન એમના એમ છે, પણ એક CH3 આવતા અહીં પ્લસ I અસર આવશે. ચાલો પ્લસ I અસર આવતા વિચારો. પ્લસ I અસર આવતો સમૂહ આ ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન ઘનતામાં જેવો વધારો કરશે એટલે બંધ બનશે ટૂંકો, એટલે સરળતાથી H+ મુક્ત થશે નહીં. માટે આ ભાઈ કરતા આ ભાઈની જે એસિડિકતા છે તે ઘટશે મિત્રો. આ ભાઈની કમ્પેરિઝન ફરી પાછા આની સાથે કરીએ કે આ એક H છે, એક CH3, પણ આ હાઇડ્રોજનની સાપેક્ષે બીજો CH3 સમૂહ આવ્યો. ચાલો વિચારો આપેલ સંયોજનમાં હવે ફરી પાછા આગળ વધીએ તો અહીં 2 એવા પ્લસ I અસર દર્શાવતા સમૂહ આવે છે મિત્રો. તો આ ભાઈની પ્લસ I અસર, આ ભાઈની પ્લસ I અસર. વિચારી શકો કે અહીંયા કરતાં પણ અહીં પ્લસ I અસર વધશે. આ ઓક્સિજન પરની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે. અહીં કરતાં પણ અહીં OH બંધ પ્રબળ બનશે, સરળતાથી તૂટશે, એટલે આ ભાઈ કરતાં પણ આ ભાઈની એસિડિકતા ઓછી થશે. તો હવે અહીં તમે વિચારી શકો કે અહીં 3 પ્લસ I અસર દર્શાવતા સમૂહો આવતા ઓલા ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ વધતા આ OH બંધ ખૂબ જ ટૂંકો બનતા એસિડિકતા સૌથી ઓછી હશે. તો આ મિત્રો પ્લસ I અસરનું એક પ્રકારનું ઉદાહરણ થયું મિત્રો. તો આને કહેશું આપણે આલ્કોહોલમાં જુદા જુદા આલ્કોહોલ લઈ અને તેમની એસિડિકતાનો ક્રમ. તો મિત્રો જે ઉદાહરણ છે મિથેનોલ, ઇથેનોલ, એથી આગળ જઈએ તો કે સામાન્ય રીતે પ્રોપેન 2-ઓલ અને સાથે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તમે સમજી શકો કે તમે મિથેનોલથી ઇથેનોલથી પ્રોપેન 2-ઓલથી 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ તરફ જશો એટલે આ સંયોજનોમાં પ્લસ I અસર વધશે. પ્લસ I અસર વધતા મિત્રો, પ્લસ I અસર વધતા સામાન્ય રીતે એસિડિકતા ઘટે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ. અહીં કોઈ બીજી પ્લસ H કે પ્લસ M જેવી અસર જોવા નહીં મળે. તમને ખ્યાલ છે કે આ સંયોજનોમાં સંસ્પંદન જોવા મળે નહીં મિત્રો. બીજું ઉદાહરણ લઈએ મિત્રો. અહીં આપણે એક ઉદાહરણ ચાલો કે આપણી પાસે ધારો કે એક આલ્કોહોલ છે, એક ફિનોલ છે અને એક આપણી પાસે ફરી પાછો લઈએ તો CH3 CH2OH છે અને આપણે ક્રમ આપી દઈએ કે 1 2 અને 3. ચાલો એસિડિકતાના ક્રમની વાત કરીએ તો આમાં સંસ્પંદન નહીં થાય, આમાં પણ સંસ્પંદન નહીં થાય, પણ અહીં સંસ્પંદન થશે મિત્રો. સંસ્પંદન થશે, સંસ્પંદન થશે. સમજી શકો સંસ્પંદન થાય કોઈ પણ સંયોજનમાં તો સંસ્પંદનને લીધે તેમની સ્થાયીતા વધુ હોય તો સંસ્પંદન થાય, સ્થિરતા વધે. માટે કહી શકાય કે અહીં સૌથી વધુ એસિડિકતા ફિનોલની હશે. એમના પછી આ બંનેની વાત કરીએ તો આ મિથેનોલ કરતાં ઇથેનોલની એસિડિકતા ઓછી હોય. શા માટે? અગાઉના ઉદાહરણમાં જોયું તો 1ની એસિડિકતા અને પછી 3ની એસિડિકતા હશે. તેથી આગળ જે મિત્રો એમના પછીના એક્ઝામ્પલની વાત કરીએ તો જેમ આલ્કોહોલમાં સંસ્પંદન ન થાય, ફિનોલમાં સંસ્પંદન થાય, તો હવે હું તમને 3ની કમ્પેરિઝન કરાવું. ROH મિત્રો, ફિનોલ
અને કાર્બોક્સિલિક એસિડ તરીકે આપણે લઈ લઈએ મિત્રો બેન્ઝોઇક એસિડ જ લઈએ. ચાલો આમની એસિડિકતાનો ક્રમ પૂછે મિત્રો તો આપણે ઓલા PO કે ના મૂલ્ય પરથી તો ખ્યાલ છે કે આલ્કોહોલ કરતા ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે હશે. પણ શા માટે હશે મિત્રો? હવે સમજાવું તમને કે અહીં આલ્કોહોલમાં સંસ્પદન થશે નહીં. કે થશે મિત્રો? સંસ્પદન ન થાય. આ બંનેમાં સંસ્પદન થશે. જો સંસ્પદન થશે મિત્રો, જો સંસ્પદન થશે તો અહીં જે સંસ્પદન છે તે સંસ્પદનની અંદર આ ફિનોલ કરતા આ કાર્બોક્સિલિક એસિડમાં વધુ સંસ્પંદનીય બંધારણો સ્થાયી હશે. શા માટે હશે એની આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે આપણી પાસે જે આલ્કોહોલ છે તેમાં તો સંસ્પદન થશે જ નહીં, પણ ફિનોલમાં સંસ્પદન થશે. તો ફિનોલના સંસ્પંદનીય બંધારણો મેં તમને મેસોમેરિક અસરમાં કરાવેલા છે મિત્રો. આમાંથી જેવો આપણે H+ મુક્ત કરી દઈશું બધા જ માંથી મિત્રો તો બની જશે ફિનોક્સાઇડ આયન. એવી જ રીતે બની જશે કાર્બોક્સિલિક એસિડ જે છે તેમનો આયન. તો આજે ફિનોક્સાઇડ આયનમાં બધા જ બંધારણ દોરીશ નહીં, તમને ખ્યાલ જ છે, ફક્ત યાદ કરાવવા માટે લખું છું. આ ફિનોક્સાઇડ આયનના જે તમે 5 સંસ્પંદનીય બંધારણ દોરતા મિત્રો તો આપણો જે આ OH સમૂહમાંનો ઓક્સિજન પરમાણુ છે તે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલશે સંસ્પદનમાં. તમને યાદ છે, બાકીના બે બંધ મૂકી દઈએ. આમની પાસે ઇલેક્ટ્રોનિકમાં માઇનસ વીજભાર, અહીંયા ડબલ બોન્ડ, આ ઓક્સિજન અને આની પાસે બે લોન પેર. ક્યાંથી આવ્યું શું કંઈ તમને ખ્યાલ આવી ગયો? તો આવા તમને સંસ્પંદનીય બંધારણો યાદ જ છે, એ દોરવાની કંઈ જરૂર નથી. જ્યારે અહીં સંસ્પંદનીય બંધારણની વાત કરીએ તો અહીં સંસ્પંદનીય બંધારણમાં આ જે કાર્બન છે આ બંધનું ઇલેક્ટ્રોનિકમાં ઓક્સિજન લઈ જાય તો 3 ઇલેક્ટ્રોનિકમાં માઇનસ વીજભાર અને આની પ્લસ વીજભાર આવે. એ પ્લસ માઇનસ અહીંથી દૂર થાય એટલે આ બાજુ દ્વિબંધ બની જાય. તો અહીં બે સંસ્પંદનીય બંધારણો છે. અહીં તમને યાદ છે એટલે મેં દોરેલ નથી મિત્રો, 5 સંસ્પંદનીય બંધારણો છે. અહીંયા બે જ છે. પરંતુ અહીં સરસ મજાનો એક તફાવત છે મિત્રો. અહીં જુઓ તો આ ઓક્સિજન પરનો ઋણ વીજભાર એ સંસ્પદન દરમિયાન તેના કરતા મીન્સ કે ઓક્સિજન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા આ કાર્બન પર જશે. તમે જે બંધારણ દોરેલા છે તમારા મગજમાં છે તો ઓક્સિજન પરનો ઋણ વીજભાર જ્યારે સંસ્પદનની અંદર ઓલા ફિનાઇલ કેન્દ્ર તરફ આવશે ત્યારે આ ઋણ વીજભાર અને ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે ઓક્સિજન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન પર. એટલે ઓક્સિજન થી કાર્બન બે જુદા જુદા પરમાણુઓ વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા હોય તેવાની વાત છે. જ્યારે અહીં કાર્બોક્સિલેટ આયનમાં એક ઓક્સિજન પરથી બીજા ઉપર સમાન પ્રકારના પરમાણુઓ પર સંસ્પદન છે. અને આપણે આમ લખતા યાદ આવે તો કે એમની વચ્ચેની અવસ્થા ધરાવતા બંધારણ તરીકે આ કાર્બન, આ ઓક્સિજન અને એક બંધનું સતત અને ત્વરિત રૂપાંતરણ માઇનસ વીજભાર. તો આ ઓક્સિજન ટુ ઓક્સિજન એટલે એમ કહી શકાય કે સમાન પરમાણુ પરનું સંસ્પદન છે. તો સમાન પરમાણુઓ પર થતા સંસ્પદનની સ્થાયીતા હંમેશા અસમાન પ્રકારના પરમાણુઓ પર થતા સંસ્પદન કરતા વધારે જ હોય. માટે ફિનોલના ભલે 5 સંસ્પંદનીય બંધારણ બને, કાર્બોક્સિલિક એસિડના 2 જ બને, પણ ઓક્સિજન ટુ ઓક્સિજન સમાન પરમાણુઓ પરનું સંસ્પદન સેમ રેઝોનિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે. તેમની સ્થાયીતા વધારે હોય. માટે આમની સ્થાયીતા વધારે હશે તો એસિડિકતા તેમની વધશે. માટે આલ્કોહોલ કરતા ફિનોલ
કરતાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે હશે. તો એક્ઝામ્પલ નંબર 3. ચાલો એથી આગળ જઈએ મિત્રો. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 4 તરફ જઈએ. હવે હું તમને લખી આપું કે આપણી પાસે માનો કે એક CH3C ડબલ બોન્ડ OH છે, એક CH2F C ડબલ બોન્ડ OH છે, એક CH2NO2 C ડબલ બોન્ડ OH સમૂહ છે. આ ત્રણે ત્રણ સંયોજનોની એસિડિકતાનો ક્રમ જોઈએ છે મિત્રો આપણે. તો તમે વિચારી શકો કે અહીં આ C ડબલ બોન્ડ OH ની સાથે જોડાયેલો જે ભાઈ છે આ ભાઈ તે પ્લસ આ અસર દર્શાવતો સમૂહ છે, પણ આમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે F મૂકેલ છે મિત્રો, તો F એ માઈનસ આ અસર દર્શાવતો સમૂહ છે. અહીં જોઈએ તો એક હાઇડ્રોજનને દૂર કરી અને આપણે જે નાઇટ્રો મૂકેલ છે તે પણ માઈનસ I છે. સંસ્પદન નથી મિત્રો, આ સંસ્પદનમાં ભાગ લેશે નહીં કારણ કે એકાંતરે છે નહીં, ખાસ જોજો. આ રીતે અલગ પાડવા માટે તમને મિત્રો લખી દઉં અહીં, તો આમ લખી શકાય કે CH2 અને એક H. તો આ હાઇડ્રોજનની સાપેક્ષે જો મિત્રો મેં એક માઈનસ આ અસર ધરાવતો તો માઈનસ આ અસર પણ આની માઈનસ આ અસર વધુ, આ અસરનો ક્રમ આપણને આવડે છે. તો માઈનસ I ના સમપ્રમાણમાં, એનો મતલબ કે તેમની એસિડિકતામાં શું થશે મિત્રો? વધારો. માટે ઇથેનોઇક એસિડ કરતાં ફ્લોરોઇથેનોઇક એસિડ કરતાં નાઇટ્રોઇથેનોઇક એસિડની એસિડિકતા વધારે હશે. સમજાય છે મિત્રો? લઈએ અહીંથી આગળ કે આપણી પાસે માનો કે CH3C ડબલ બોન્ડ OH છે. તમને સમજાવવા માટે લખું છું CH2H એટલે કે CH3 છે. હવે લખું છું કે CH2Cl C ડબલ બોન્ડ OH છે. એથી આગળ જઈએ તો ClClH C ડબલ બોન્ડ OH છે અને આ કાર્બનની સાથે 3 Cl જોડાયેલા છે. ચાલો આ ચારે ચાર ભાઈઓની એસિડિકતાનો ક્રમ જોવો છે મિત્રો. તો વિચારો કે અહીં આ હાઇડ્રોજનની સાપેક્ષે આ માઈનસ આ અસર દર્શાવતો સમૂહ છે. માઈનસ આ અસર દર્શાવતો સમૂહ આવે એનો મતલબ એની એસિડિકતા વધે. પણ હવે માઈનસ આ અસર દર્શાવતા સમૂહોની સંખ્યા એકની જગ્યાએ 2 થાય, બેની જગ્યાએ 3 થાય, એટલે કે માઈનસ આ અસર દર્શાવતા સમૂહની જેમ સંખ્યા વધે મિત્રો તેમ શું થાય? એસિડિકતામાં વધારો થાય. એક C ડબલ બોન્ડ OH એના કરતા એરોમેટિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ અને સાથે CH3C ડબલ બોન્ડ OH. તો અહીં આ પ્લસ આ અસર દર્શાવતો સમૂહ છે, તેના કરતા એની એસિડિકતા વધારે હશે અને આ બંનેના અપવાદરૂપ આ ભાઈ જે છે તેમની એસિડિકતાનું P(K) ના મૂલ્ય પરથી બેન્ઝોઇક એસિડ કરતાં પણ ફોર્મિક એસિડની એસિડિકતા વધારે છે. આ ક્રમ ખાસ યાદ રાખો. ફોર્મિક એસિડની એસિડિકતા આ ભાઈ કરતાં વધારે હશે. એના પછીના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. તો હવે આપણી પાસે જે પ્લસ I પ્લસ M અસર દર્શાવતા સમૂહોની વાત તમને ખ્યાલ આવી ગઈ છે. તો હવે હું લખું કે મારી પાસે ફિનોલ છે મિત્રો. એ ફિનોલના અહીં પેરા સ્થાનમાં હાઇડ્રોજન હોય, તમને ખ્યાલ છે. એ હાઇડ્રોજનનું વિસ્થાપન મિત્રો, આપણે કોઈ એવા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે કરીએ કે જેને આપણે ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ તરીકે ઓળખતા હોય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કોણ મિત્રો? યાદ હશે તમને. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે બધા જ એવા સમૂહો કે જે -M કે -H કે -I અસર દર્શાવતા હોય.
તો કેટલાક ઉદાહરણ લખું છું, બાકી તમારે સમજવાનું છે કે અહીં કોણ આવશે, તો કે -m -h -i દર્શાવતા સમૂહ. ચાલો વિચારો શું થશે. આ ફિનોલની સાપેક્ષે કોઈ એમના પેરા અથવા મેટા સ્થાનમાં આવતો જે સમૂહ છે, તે આવો કોઈ સમૂહ આવે તો ઇલેક્ટ્રોન આકર્ષક હશે. ઇલેક્ટ્રોન આકર્ષક હશે એટલે શું થશે, જોજો મિત્રો. આ ફિનોલ છે, અહીં આ ફિનોલના 3 પાઇ બંધનું સતત અને ત્વરિત રૂપાંતરણ થતું એટલે કે સંસ્પદન થાય છે મિત્રો. આ બંધને આપણે સરળતાથી તોડવો છે. તો અહીં શું થશે કે જેવો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાઇડ્રોજનની સાપેક્ષે દાખલ થશે એટલે આ સંસ્પદનમાં મિત્રો, આ સંસ્પદનમાં આ સમૂહ ભાગ લેશે. એ સમૂહ ભાગ લેશે એટલે આ જે ઓક્સિજન પરનો આ જે OH બંધ છે તે બંધ સરળતાથી તૂટશે. સરળતાથી તૂટશે એનો મતલબ ફિનોલ કરતા જો કોઈ પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો તેમની એસિડિકતા વધશે. અને જો હવે એ જ ફિનોલના પેરા સ્થાનમાં મિત્રો કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, એટલે કોણ +m +h +i અસર દર્શાવતા સમૂહો આવેલા હોય, તો તેઓ જેવા ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલશે એટલે આ ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતા વધતા હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચશે. એનો મતલબ OH બંધ પ્રબળ બનશે, સરળતાથી H+ મુક્ત નહીં થાય, માટે ફિનોલ કરતા પણ તેમની એસિડિકતામાં ઘટાડો થશે. આ બધું જ બાર સાયન્સ જ ચાલે છે મિત્રો. તો આલ્કોહોલ ફિનોલ ઇથર પાઠમાં ફરી પાછું આવશે, પણ તમને મેં સમજાવ્યું કે જો આપેલો ફિનોલ છે, હવે આપણે ખ્યાલ તો આવી ગયો કે આલ્કોહોલ કરતા ફિનોલ અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે છે. પણ હવે આપણે જોવું છે કે આ જે ફિનોલ છે, ફિનોલમાં કોઈ હવે આપણે દ્વિવિસ્થાપિત કે બહુવિસ્થાપિત ફિનોલ વ્યુત્પન્ન બનાવીએ તો તેની એસિડિકતામાં શું ફેર પડે. એના માટેનો મેં તમને આપ્યો ટોપિક એનો એ જ છે કે એસિડિકતા હંમેશા +m +h +i ના વ્યસ્ત પ્રમાણમાં રહે, -m -h -i ના સમપ્રમાણમાં રહે. તો આની પરથી આપણે હવે આગળના ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો. ચાલો મિત્રો, હું લખું છું એક્ઝામ્પલ નંબર 8. તમને આપું કે આપણી પાસે એક ફિનોલ છે, એક જે ફિનોલ છે મિત્રો તેના પેરા સ્થાનમાં NO2 છે, એક જે ફિનોલ છે મિત્રો તેના પેરા સ્થાનમાં CH3 છે, અને આપણી પાસે એક જે ફિનોલ છે તેના પેરા સ્થાનમાં OCH3 છે. ચાલો, આ સંયોજનોની એસિડિકતાનો ક્રમ તમને પૂછવામાં આવે તો સૌપ્રથમ આપણે આને ક્રમ આપી દઈએ. આ 1, આ 2, આ 3 અને આ 4. અહીં મિત્રો આ ફક્ત ફિનોલ છે, એનો મતલબ તમને ખ્યાલ છે કે તેના પેરા સ્થાનમાં અહીંયા શું રહેલું હશે, હાઇડ્રોજન, જેની કોઈ પણ પ્રકારની અસર છે નહીં. આ ભાઈની વાત કરીએ હાઇડ્રોજનની સાપેક્ષે. ચાલો મિત્રો કહેશો આ શું કરશે, આ તો ક્યાં દ્વિબંધની સાથે એકાંતરે હશે એટલે આ ભાઈ સંસ્પદન દર્શાવશે. તો સંસ્પદનમાં ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, આવડે છે આપણને. એનો મતલબ કે આ NO2 - m અસર દર્શાવશે. CH3 ની વાત કરીએ તો આ ભાઈ પાસે વધારાના કોઈ ઇલેક્ટ્રોન લોન પેર કંઈ છે ને, એટલે આ ભાઈ સંસ્પદનની અંદર ભાગ લેશે, પણ સંસ્પદનમાં ભાગ લે તો ઇલેક્ટ્રોન આપલેની કંઈ વાત નહીં કરે. તો એવી રીતે ઇલેક્ટ્રોનની આપલે થાય કે જેમાં તે હાઇપર કોન્જ્યુગેશન દર્શાવે, એક CH બંધ તૂટે તો આપણે ફરી પાછું જોવા મળે. માટે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન મોકલશે જ, પણ પ્લસ અને H અસર કહેશું પ્લસ,
H અસર થઈ. OCH3 માં ઓક્સિજન પાસે બે લોન પેર પડેલા છે, તે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલશે, સંસ્પંદનમાં ભાગ લેશે. તો મિત્રો કઈ અસર ગણશું? આને +m. આ તમને લખતા આવડવું જોઈએ, ક્યાંથી આવે છે તે તો તમને ખ્યાલ આવશે. તો હવે વિચારો મિત્રો, ચાલો એસિડિકતા સૌથી વધુ વાત કરીએ તો -m ના સમપ્રમાણમાં, એનો મતલબ 2 ની એસિડિકતા સૌથી વધારે થશે. એમના પછી જોઈએ તો આ બંને તો પ્લસ વાળા છે, એનો મતલબ આ બંનેની એસિડિકતા ફિનોલ કરતા પણ કેવી થશે? ઓછી. આગલા ઉદાહરણ મુજબ. તો પછી આવશે 1. એથી આગળ જઈએ કે બંને ભાઈઓની વાત કરીએ તો બંનેના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ +m ના વધુ વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, માટે 3 અને છેલ્લે આવશે 4. સમજાય છે મિત્રો ક્યાંથી ક્રમ આવે છે? લેતા જઈએ ઉદાહરણ, વધુ ને વધુ ખ્યાલ આવશે. ચાલો એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ મિત્રો. ફરી પાછું આપણે લઈએ કે આપણી પાસે માનો કે જે ફિનોલ છે, એ ફિનોલના પેરા સ્થાનમાં Cn છે, ફિનોલના પેરા સ્થાનમાં Cl છે. અહીં જે છે તે ફિનોલ જે છે એના પેરા સ્થાનમાં વિચારીએ આપણે કે CF3 છે, આપણે રાખીએ સૌ પ્રથમ તો NH2 છે. ફિનોલના પેરા સ્થાનની અંદર જોઈએ તો હવે આપણી પાસે NO2 છે. ચાલો મિત્રો એસિડિકતાનો ક્રમ જોવો છે. સૌપ્રથમ જોઈએ પેરા સ્થાનમાં છે, એકાંતરે ટ્રિપલ બોન્ડ અને દ્વિબંધ -m અસર. Cl ની -I અસર ગણાય, યાદ રાખો. એરોમેટિક વલય સાથે સીધો હેલોજન જોડાય ત્યારે એની -I અસર કાઉન્ટ કરવી. આ સંસ્પંદનમાં ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે છે તો +m ક્યારે કાઉન્ટ કરવી નહીં. એરોમેટિક વલય સાથે સીધો હેલોજન જોડાય ત્યારે તેની -I અસર કાઉન્ટ કરવી. આ ભાઈમાં એકાંતરે લોન પેર અને દ્વિબંધ છે તો દાન કરશે, માટે +m થશે. આ ભાઈની વાત કરીએ તો NO2 ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે તો -m થશે. -m પણ Cn કરતા NO2 ની -m વધુ હોય, -I અસરના ક્રમમાં ક્યાંક આવે છે મિત્રો. માટે એસિડિકતાના ક્રમની વાત કરીએ તો ચાલો જોઈએ. એસિડિકતાનો ક્રમ જોઈએ તો -m સૌથી વધુ આ ભાઈની છે, તો આ ભાઈને આપણે ક્રમ આપી દઈએ 1, આ 2, આ 3, આ 4. શું થશે મિત્રો? જે 4 નંબરનો છે તેમની એસિડિકતા સૌથી વધારે થશે. એમના પછી આ જે -m છે એટલે કે એકની એસિડિકતા, એથી આગળ જઈએ તો -I એટલે 2 ની એસિડિકતા, અને સૌથી ઓછી એસિડિકતા +m વાળા ભાઈની થશે, એટલે કે ક્રમ આવશે 4, 1, 2, 3. તો આવી રીતે તમે ફિનોલના જે વિકલ્પો હોય તેમાં એસિડિકતાના ક્રમ નક્કી કરી શકો. ચાલો લઈએ ફરી પાછું એક ઉદાહરણ સરસ મજાનું. OH સાથે એમના મેટા સ્થાનમાં NO2. ચાલો મિત્રો ચારેયને ક્રમ આપીએ 1, 2, 3, 4. લઈએ. ચાલો એસિડિકતા જોવી છે મિત્રો સૌપ્રથમ. તો વિચારીએ સૌપ્રથમ આ જે ફિનોલ છે, ફિનોલની સાપેક્ષે આમાં ત્રણેયમાં નાઇટ્રોસમૂહ છે. નાઇટ્રોસમૂહ છે તો આ ભાઈ અને આ ભાઈની વાત કરીએ તો ચાલો મિત્રો -m કહેવાય. પણ યાદ આવે, મેં લખેલું હતું અગાઉ કે મેટા સ્થાનમાં કોઈ પણ સમૂહ આવે તો તેમની +m કે -m +h કે -h નહીં, પરંતુ આ ભાઈ જેમાં આવતો હોય તેમાં તો નાઇટ્રો સમૂહ એ -I અસર દર્શાવે. યાદ આવે તો શેના લીધે છે મિત્રો? ઓર્થો અને પેરા સ્થાનમાં હોય તો + કે -m આવે, પરંતુ આ નાઇટ્રો મેટા સ્થાનમાં છે તો મેટા સ્થાનમાં કોઈ દિવસ
તેમની મેસોમેરિક અસર કે હાઇપર કોન્જ્યુગેશન કાઉન્ટ થઈ શકે નહીં. તો NO2 આ અસરમાં માઇનસ આ અસરમાં આવશે તો આની માઇનસ આ અસર કાઉન્ટ થશે, આની માઇનસ એમ થશે, આની માઇનસ એમ થશે. આ બંનેની માઇનસ એમ તો છે. તો સાથે હવે જોઈએ તો આ બંનેમાંથી માઇનસ એમની વાત કરી મિત્રો આપણે. તો હવે આ ભાઈઓની અંદર તમને યાદ હોય તો વિશાલ સરે ક્યાંક ભણાવેલું હશે કે આપણી પાસે પેરાનાઇટ્રોફિનોલના અસંખ્ય અણુઓ હોય તો એમની વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળશે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, જ્યારે અહીં એક જ અણુમાંના પરમાણુઓ વચ્ચે બંધ જોવા મળશે. એટલે કે શું? ઓર્થોમાં કયો જોવા મળશે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળશે. અને તમને યાદ છે કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની સ્થિરતા વધારે હોય માટે આ ભાઈ જે છે તે વધુ થશે. માટે ક્રમ બનશે મિત્રો, સૌપ્રથમ 2, પછી આવશે 1, પછી આવશે મિત્રો એમના પછી આવશે મિત્રો 4 અને અંતે આવશે 2. તો છેલ્લું એક્ઝામ્પલ લઈએ તો ફિનોલમાં. ચાલો મિત્રો, આપણી પાસે એક ફિનોલ છે, એના એક વખત પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ કર્યો, એથી આગળ એમાં આપણે બહુ વિસ્થાપિત બનાવતા 2 નાઇટ્રો સમૂહ દાખલ કર્યા અને અંતે આ ફિનોલમાં 3 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. યાદ આવી જાય મિત્રો? કાંઈ નામ હતું પિક્રિક એસિડ. પિક્રિક એસિડ, એસિડ બોલતા એસિડ, ફિનોલની જગ્યાએ એસિડ સુધી પહોંચી ગયા. એનો મતલબ એવો થયો, હવે જુઓ કે ફિનોલમાં અહીંયા જે ઓલો હાઇડ્રોજન છે તેની સાપેક્ષે 1 નાઇટ્રો સમૂહ, એની જગ્યાએ 2 નાઇટ્રો સમૂહ, એની જગ્યાએ મિત્રો 3 નાઇટ્રો સમૂહ. એનો મતલબ આ ભાઈની માઇનસ એમ મેક્સિમમ થશે. માટે એસિડિકતાનો ક્રમ જોઈએ તો કે 1 કરતા 2 કરતા 3 કરતા 4 ની એસિડિકતા વધારે હશે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય તેવો ભાઈ છે. 1 કરતા 2 કરતા 3 કરતા 4, કારણ કે જેમ માઇનસ એમ કે માઇનસ આ અસર દર્શાવતા સમૂહ દાખલ થાય તેમ તેમની એસિડિકતા સામાન્ય રીતે વધતી જશે. તો એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 12 મિત્રો, કે આપણી પાસે માનો કે જે ફિનોલ છે એના ઓર્થો સ્થાનમાં એક CH3 છે. આપણી પાસે ફિનોલ છે તેના પેરા સ્થાનમાં એક CH3 છે. એક ફિનોલ છે જેના મેટા સ્થાનમાં CH3 છે અને એક માત્ર ફિનોલ છે. ચારેયની એસિડિકતાનો ક્રમ વિચારવો છે. ચાલો મિત્રો, ઓર્થો અને પેરામાં રહેલા ભાઈઓ પ્લસ H અસર દર્શાવે. યાદ કરો, ઓર્થોમાં રહેલો CH3 પ્લસ H, આ પણ પ્લસ H અસર દર્શાવશે. પણ આ ભાઈ છે તે મેટા સ્થાનમાં હોય તો પ્લસ I ગણાશે. પ્લસ H આ ભાઈ અને આ ભાઈમાં બંનેમાં પ્લસ H, પણ સાથે આ ભાઈનું હવે OH થી અંતર ઓછું એટલે આની પ્લસ I આ ભાઈ કરતા વધુ કહેવાય. તો હવે જોઈએ તો આપણે આની એસિડિકતાનો ક્રમ જોઈએ તો પ્લસ H કે પ્લસ I વાળા ભાઈઓ આવે તેમની એસિડિકતા ફિનોલ કરતા તો ઓછી જશે. તો સૌથી વધુ એસિડિકતા ફિનોલની થશે. હવે આ ભાઈઓમાં સૌથી, આ બંનેમાં પ્લસ H આવે છે, એની જગ્યાએ ફક્ત અહીંયા પ્લસ I જ છે, એનો મતલબ 3 નંબર આવશે. હવે બંનેમાં પ્લસ H તો છે જ, પણ જેમાં પ્લસ I વધુ તેમની એસિડિકતા ઓછી. તો આ જે ભાઈ છે તેમાં, એટલે આપણે એનો ક્રમ આપી દઈએ મિત્રો 2 અને સાથે આવશે 1. કેવી રીતે ક્રમ આવ્યો વિચારો, યાદ કરો, એટલે ખાસ તમને આવડશે. ચાલો એક્ઝામ્પલ નંબર 12 મિત્રો. તો જેમ ફિનોલ છે મિત્રો, તેમ જ
જેમ ફિનોલ છે તેમજ મિત્રો કાર્બોક્સિલિક એસિડ હોય અને પેરાસ્થાન હોય તો એ જ રીતે નક્કી થઈ શકે. હું લખી નાખું તમને કે કાર્બોક્સિલિક એસિડ છે તેના પેરાસ્થાનમાં નાઇટ્રો છે, કાર્બોક્સિલિક એસિડ છે તેના પેરાસ્થાનમાં OCH3 છે. કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો તેમના પેરાસ્થાનની અંદર આપણે લખીએ કે CH3 છે અને હજી એક લખી નાખીએ કે ફક્ત કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો. આ ચારે ચાર ભાઈઓની એસિડિકતાનો આપણે ક્રમ જોઈએ છીએ. ચાલો તો કાર્બોક્સિલિક એસિડમાં સૌપ્રથમ NO2 પેરાસ્થાનમાં છે એનો મતલબ -m અસર દર્શાવે છે. OCH3 પેરાસ્થાનમાં છે, ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલશે એનો મતલબ +m દર્શાવે છે. CH3 પેરાસ્થાનમાં છે તો +H અસર કહેવાય. અહીં કોઈ પણ પ્રકારની અસર છે નહીં. તો તમે સમજી શકો હવે કે એસિડિકતા છે તે -m ના સમપ્રમાણમાં છે અને +m +h ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌથી વધુ એસિડિકતા 1 ની થશે. એના પછી ઓલો જે +m કે +h સિવાયનો છે તે બેન્ઝોઇક એસિડ જ આવશે. એકથી આગળ જઈએ તો બંનેમાં વાત કરીએ તો હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશન એટલે કે 3 અને અંતે આવશે 2. તો આ છે એસિડિકતાનો ક્રમ. તો તમે આવી રીતે એસિડિકતા સામાન્ય રીતે નક્કી કરી શકો. તો આ 13 ઉદાહરણ દ્વારા તમે ઘણા બધા એસિડિકતાના ક્રમ જોઈ અને જોયું હશે કે કેવી રીતે એસિડિકતાનો ક્રમ નક્કી થાય. છેલ્લો એક ટોપિક મિત્રો 10 મિનિટ માટેનો. તો હજી આપણે એક અસર ભણવી પડે જેને કહેશું ઓર્થો ઇફેક્ટ. શું છે મિત્રો? સૌપ્રથમ મેં અત્યાર સુધીના ઉદાહરણમાં મિત્રો ક્યાંય ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ લીધેલ નથી. હા, ફિનોલ લીધેલ છે. ફિનોલ લીધો, ઓર્થોમાં સમૂહ દાખલ કર્યો, એને કોઈ અસર લાગુ પડતી નથી. તો સૌપ્રથમ મિત્રો ઓર્થો ઇફેક્ટ એ બે જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પદાર્થો છે તેને લાગુ પડે છે. બેન્ઝોઇક એસિડ અને એનિલીન બંનેને ઓળખો તમે. બેન્ઝીનના ડબલા ઉપર NH2 અને બેન્ઝીનના ડબલા ઉપર C ડબલ બોન્ડ OH. બેન્ઝોઇક એસિડ અને એનિલીન માટે જ છે. શું છે એની ચર્ચા કરીએ કે બેન્ઝોઇક એસિડ કરતા, ખાલી સેન્ટેન્સ યાદ રાખી અને તમે MCQ નો જવાબ આપી શકશો. શા માટે હોય તેની ચર્ચા કરીશ. બેન્ઝોઇક એસિડ કરતા ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક હોય છે. તમને કોઈ બેન્ઝોઇક એસિડ આપેલો હોય અને બીજો કોઈ ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ આપેલો, તો તેમાં એ બેન્ઝોઇક એસિડ કરતા ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ કોઈ પણ હોય તેમની એસિડિકતા વધારે હોય. અને એવી જ રીતે એનિલીન કરતા ઓર્થો વિસ્થાપિત એનિલીન કરતા ઓર્થો વિસ્થાપિત એનિલીનની એસિડિકતા વધુ હોય. બે સેન્ટેન્સ યાદ રાખો તો પણ તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. શું છે તેની ચર્ચા કરી દો મિત્રો. આપણે સૌપ્રથમ જોઈએ આવું કે હું તમને લખીને આપું કે બેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ. જોજો મિત્રો ખાસ. હવે હું એના પેરા અથવા મેટા સ્થાનમાં કોઈ સમૂહ દાખલ કરું છું તો
અહીંયા આપણે જોઈએ છીએ કે આપેલો સમૂહ કેવા પ્રકારનો છે, પ્લસ એમ અસરવાળો છે કે માઇનસ એમ અસરવાળો છે, તેના પરથી આપણે નક્કી કરીએ છીએ. હું એક ઉદાહરણ તમને સમજાવવા માટે લખું છું. હું અહીં લખું એનો અહીંયા H છે જ મિત્રો, પણ અહીંયા લખી નાખું OCH3. તો તમે એમ કહેશો કે બેન્ઝોઇક એસિડના પેરા સ્થાનમાં કોઈ આ પ્લસ એમ અસરવાળો ભાઈ આવ્યો એટલે આ ભાઈ કરતાં આની એસિડિકતા વધારે, પણ આ ભાઈ કરતાં માઇનસ એમ અસર છે એટલે એસિડિકતા વધારે. સાચી વાત છે. પણ જો હવે આ સાચું છે, પણ જો હવે મિત્રો મારી પાસે બેન્ઝોઇક એસિડ છે, એના ઓર્થો સ્થાનમાં માનો કે NO2 સમૂહ આવે, અથવા તો બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાનમાં OCH3 ગમે તે સમૂહ આવે, આ બંને ભાઈઓનો આ તફાવત છે. બંને ભાઈઓની ઓર્થો સ્થાનમાં ગમે તે પ્રકારનો પ્લસ એમ માઇનસ એમ પ્લસ એચ માઇનસ એચ પ્લસ આઈ માઇનસ આઈ ગમે તે પ્રકારનો સમૂહ દાખલ થાય, એની બેન્ઝોઇક એસિડ કરતાં એસિડિકતા વધારે હોય અને હોય. શું કહેવા માંગે છે ફરી પાછા સમજો. જો મેં તમને આ ક્રમ આપેલો હોત તો તમે આ ક્રમનો જવાબ લખત, એ સાચો જ છે મિત્રો. અને હવે હું તમને લખી નાખું કે મારી પાસે એક બેન્ઝોઇક એસિડ છે અને એક એના બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ છે. તો ઓર્થો ઇફેક્ટ નથી આવડતી મિત્રો, તો પણ તમારો જવાબ સાચો પડશે ફક્ત ઓલા મૂલ્ય પરથી કે આ ભાઈના અહીંયા માઇનસ એમ અસરવાળો સમૂહ છે એટલે આ ભાઈ કરતાં એસિડિકતા વધારે. પણ જો તમને હવે ઓર્થો ઇફેક્ટ નહીં આવડતી હોય તો તમે અહીં ગોટો કરશો, અહીંયા ભૂલ પડશે. બેન્ઝોઇક એસિડ અને વિચારશું કે સાહેબ આ તો ભાઈ પ્લસ એમ અસર દર્શાવતો સમૂહ છે એટલે આપણે તરત એમ કહેશું કે આના કરતાં તો બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે હોય. પણ નહીં મિત્રો, જ્યારે ઓર્થો સ્થાનમાં કોઈ પણ પ્રકારનો મિત્રો ઓર્થો સ્થાનમાં કોઈ પણ પ્રકારનો એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ગમે તે આવે, એટલે કે પ્લસ એમ હોય કે માઇનસ એમ હોય મિત્રો, એમની એસિડિકતા એટલે કે ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડની એસિડિકતા હંમેશા બેન્ઝોઇક એસિડ કરતાં વધારે હોય. તો આને કહેશું આપણે ઓર્થો ઇફેક્ટ. તો કોઈ પણ પ્રકારના ઓર્થો સ્થાનમાં આવે તો તમારે ખાસ જોવાનું છે. તો એમનું હું તમને અહીં એક ઉદાહરણ તો લખેલું છે, પણ હવે એમનું સરસ મજાનું એક ઉદાહરણ આપું અને પછી વધારાના ઉદાહરણ તમે જોશો એટલે ખ્યાલ આવશે. તો મિત્રો હું લખીને તમને આપું કે તમારી પાસે અહીં એક બેન્ઝોઇક એસિડ, એના ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ છે. બેન્ઝોઇક એસિડ અને તેના પેરા સ્થાનમાં NO2 છે અને બેન્ઝોઇક એસિડ છે. તો વિચારો, અહીં જે બેન્ઝોઇક એસિડ છે તેના પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ છે, એનો મતલબ એવો થયો મિત્રો કે આ ભાઈ કરતાં આ ભાઈની એસિડિકતા વધારે છે. હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો બંનેની કમ્પેરિઝનમાં વાત કરીએ તો આ બંને જે ભાઈઓ છે, આ બંને ભાઈઓ એમાં અહીં આ ભાઈમાં ઓર્થો ઇફેક્ટ હોય, આ ભાઈની એસિડિકતા વધારે થશે. જેની ઓર્થો ઇફેક્ટ અસર હોય તે ભાઈની એસિડિકતા હંમેશા વધારે થાય મિત્રો. કેવા પ્રકારનો સમૂહ છે તેની સાથે કંઈ લેવા દેવા નથી. પ્લસ એમ પ્લસ એચ કેવા પ્રકારનો છે એની હારે કંઈ લેવા દેવા નહીં. તો આ ઓર્થો ઇફેક્ટનું સ્પેશિયલ ઉદાહરણ છે મિત્રો. બેન્ઝોઇક એસિડ એના ઓર્થો સ્થાનમાં એક CH3 પ્લસ H અસર દર્શાવે, પણ પ્લસ ગમે તે હોય તેમ છતાં ઓર્થો ઇફેક્ટ છે. અહીં કાર્બોક્સિલિક એસિડના બંને ઓર્થો સ્થાનમાં CH3 છે, આ ભાઈ કરતા અહીં ઓર્થો ઇફેક્ટ, અહીં બે વખત ઓર્થો ઇફેક્ટ મેક્સિમમ માટે આ ભાઈ કરતા ભાઈની એસિડિકતા વધારે. તો છેલ્લા ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. તમારે કહેવાનું છે મિત્રો, ચાલો જોઈએ કે આ બંને ભાઈઓમાંથી એસિડિકતા કોની વધારે હશે.
આપેલ ઉદાહરણમાં ઓર્થો ઇફેક્ટ કેમાં મેક્સિમમ હશે મિત્રો? નંબર 1 કે નંબર 2? ખાસ જોવાનું મિત્રો, સી ડબલ બોન્ડ OH ના ઓર્થો સ્થાનમાં ઓર્થો ઇફેક્ટ હોય, NO2 ના ઓર્થો સ્થાનમાં ઇફેક્ટ હોઈ શકે નહીં. સી ડબલ બોન્ડ ની સાપેક્ષે તો મેટા સ્થાન કે માટે અહીં ઓર્થો ઇફેક્ટ હશે, આમાં જોવા મળશે નહીં. માટે આ જે ભાઈ છે તેમની એસિડિકતા વધારે હશે. તો આટલા પોઈન્ટને તમે યાદ રાખી અને જો એસિડિકતાના પોઈન્ટ સમજશો મિત્રો તો તમને એસિડિકતાના ક્રમ ચોક્કસ આવડી જશે. તો સૌપ્રથમ મેં અહીં લીધેલા ઉદાહરણને એક વખત બે વખત વિડીયો જોઈ અને વિચારો, અને પછી તમારી પાસે જે પણ મટીરિયલ્સ છે એટલે કે મેં તમને GOC નો એક લીથો આપેલ છે, તેની અંદર એસિડિકતાના પ્રશ્નો છે મિત્રો, તે સોલ્વ કરજો. ન આવડે તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ, તેમાં મને મોકલી આપશો નામ લખી કે સર મને એક MCQ નથી આવડતું, હું તમને સોલ્યુશન મોકલીશ. ઓકે, બેસ્ટ ઓફ લક. અહીં સુધીનો સિલેબસ તમારો આવતીકાલના પેપરની અંદર છે. આવતીકાલના મીન્સ કે નેક્સ્ટ રાઉન્ડ એટલે કે આપણે 18 તારીખે જે રાઉન્ડ છે તેમાં છે. તો બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.